વચનામૃત ક્રમાંક 2 પુષ્પમાળા. પુષ્પમાળાનું વાક્ય 16મું વાક્ય. એમાં કૃપાલે લખે છે, ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. કૃપાલદેવ કહે, તું ગમે તે પરાધીન અવસ્થામાં આવી જાય તો પણ તું મનની પવિત્રતાને વિસ્મરણ કરીશ નહીં. કોઈને સંસારમાં અનેક ક્લેશના કારણો હોઈ શકે, કોઈને કુટુંબના, કોઈને ધંધાના, કોઈને સ્ત્રી એવી મળી હોય ક્લેશકારી, અથવા કોઈને પતિ એવો મળ્યો હોય, કોઈને પુત્રનું દુઃખ હોય, ગમે તેવા સાંસારિક દુઃખ હોય તો પણ મનની પવિત્રતાને વિસ્મરણ કરીશ નહીં. મનને હંમેશા શુદ્ધ રાખજે. એટલે કે ન રાગમાં, ન દ્વેષમાં, ન કશાય ભાવમાં જવા દઈ એને જેમ મને તેમ સમતા ભાવમાં રાખવાનો પ્રયત્ન કરજે. કેમ કે પવિત્રતાથી જ મોક્ષ થાય છે. સંજોગ તો કર્મને આધીન છે. ગમે તે સમયે ગમે તેવા સંજોગો આવી પડશે કર્મને આધીન, પણ તું સંભાવમાં રહીને એને ભોગવી લે. પણ મનને અપવિત્ર કરીશ નહીં તો ફરી નવીન કર્મનો બંધ થશે અને આ સંસારનો છુટકારો નહીં થાય. ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનની પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. એટલે આજનો દિવસ પણ તું એને સફળ કરજે. એને મલિન કરીશ નહીં તો જન્મ મરણ વધી જશે. કેમ કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચીરો. દ્રવ્ય મરણ તો એકવાર આવે, પણ આત્મા આ પરિણામો આત્માના ગુણોની ઘાત કરીને સમય સમય મરી રહ્યો છે. માટે પરિણામોને સાચવ, ભાવની સંભાળ રાખ કે જેથી તું કર્મથી બંધાય નહીં, નવીન કર્મથી. હવે આગળનું એના વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, ટૂંકામાં કોઈને ત્યાં નોકરી કરતો હોય પણ મારે પવિત્ર થવું છે એ લક્ષ્ય રાખજે, કારણ પવિત્રતાથી મોક્ષ થાય છે. નોકરી હોય, પરાધીનતા હોય, ગમે તે અવસ્થા આવી પડી હોય, પણ મારે પવિત્ર થવું છે એ લક્ષ્ય ભૂલીશ નહીં. કેમ કે પવિત્રતાથી જ મોક્ષ થાય છે. પવિત્રતા કહો, શુદ્ધતા કહો, એક જ છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. મનની પવિત્રતા, કેમ કે શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. મનની પરિણામની ધારા શુભમાં છે, અશુભમાં છે કે શુદ્ધમાં છે, તે પ્રમાણે કર્મનો બંધ થશે. શારીરિક ચેષ્ટા પ્રમાણે કર્મનો બંધ નથી. જેમ કે આ આપણું શરીર, અહીંયા ભક્તિમાં આપણે બેઠા છીએ, પણ આપણું મન જો આપણા ઘરે હોય તો આપણે અહીંયા નથી. મન જો રાગ, દ્વેષ, ક્રોધાદિ કે બીજા કોઈ ભાવમાં વર્તે તો તે પ્રમાણે કર્મનો બંધ થશે. એટલે ચોકી મન પર રાખવાની છે. એટલે ગમે તેવા કર્મના ઉદય આવે તો પણ મનની પવિત્રતાને વિસ્મરણ કરીશ નહીં. એટલે મનની ચોકી રાખજે ભાવ ઉપર. હવે વાક્ય 17મું.